કામરેજમાં કેવિન રાદડિયાએ અપાવી મિત્રની થાર કાર લઈ નીકળેલા યુવાનોએ કારની રફતાર એવી વધારી અને આગળ પાછળ બાઇક પર ચાલી રહેલા દંપતીને અડફેટે લીધા. દંપતીને ગંભીર ઈજા થતાં સુરત સારવાર માટે ખસેડાયા છે. તેઓને સારવાર ચાલી રહી છે. જોકે અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી અને બેને ઝડપી પાડ્યા અને કારમાં અન્ય કોણ હતા તેની તપાસ શરૂ કરી છે. ગઈ રાત્રે મિત્રોની થાર કાર લઈને લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. જોકે કાર ચાલકે કારની રફતાર એટલી વધારી કે આગળ ચાલતી દંપતીની બાઇક જ ના દેખાય અને બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર દંપતી રોડ પર પટકાયું. ગંભીર ઈજાને કારણે બાઇક સવાર રમેશ સોદાગર અને હંસાબેન સોદાગરને સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવીને બેફામ બનેલા થાર ચાલક યુવાન કેવિન રાદડિયા અને મયુર સોલંકીને ઝડપી પાડી પૂછપરછ કરતા કાર હાર્દિક ઢોરજીયા નામના યુવકની છે. તેની થાર કાર લઈ લગ્ન પ્રસંગમાં નીકળ્યા હતા ત્યારે પાસોદરા કામરેજ રોડ ઉપર અકસ્માત થયો હતો. કામરેજ પોલીસે કારમાં અન્ય કોણ હતા તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે કામરેજની આ અકસ્માતની ઘટનાએ અમદાવાદના વિસ્મય અને તથ્યને યાદ અપાવી દીધી હતી. ત્યારે પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે એક અકસ્માતની ઘટના બનેલ છે, જેની સંપૂર્ણ વિગત એવી છે. કેવિન જયંતિભાઈ રાદડિયા ઉંમર વર્ષ 19 થાર ગાડી લઈને પાસોદરા પાટિયાથી પસાર થાય છે. કામરેજ 4 રસ્તા બાજુ આવે છે. તે દરમિયાન ગફલતભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ બાઇક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા. તેમને પાછળથી પૂર ઝડપે હંકારી ટક્કર મારે છે. જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. બંને જણાને હાલ પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થળ પરથી કેવિન જયંતિભાઈ રાદડિયા એની સાથે ગાડીમાં સવાર મયુર મુકેશભાઈ સોલંકી બંને જણા 19 વર્ષના છે. તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સર, કાર કોની છે અને શાના માટે લઈ આવ્યા હતા અને કારની અંદર આ બે સિવાય અન્ય કોઈ હતા? કેવિનના જણાવ્યા મુજબ કાર તેમના મિત્ર હાર્દિક ઢોરજીયાની છે, જે મોટા વરાછાના વતની છે, રહેવાસી છે અને તેઓ ત્યાંથી કાર કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું કહીને તેમની પાસેથી કાર લાવ્યા હતા અને હાલ ગત રાત્રિના કામરેજ 4 રસ્તા બાજુ આવી રહ્યા હતા. તેમાંથી કોઈ પણ વ્યક્તિ નશામાં નથી. ગાડીમાં આ સિવાય અન્ય 2 જણા હતા. તેમના નામ અને તેઓ કોણ હતા તેમની હાલ તપાસ ચાલુ છે. કોઈ સીસીટીવી વગેરે મળી આવ્યા છે? નજીકમાં એક ઢોસાની દુકાન છે, તેમના સીસીટીવી મેળવ્યા છે, જે થોડી સમયમાં મેળવીને આપને આપવામાં આવશે.